ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં છે તો મજામાં રહેવાનું હોય તમારી ચેનલમાં સ્વાગત છે તમારો બધાનું સવારમાં ચા પીવાનું શરૂ છે બોલા તો નથી એટલે વહેલા મી જાગી જાય હાથમાં લેતો અને ચા પીવાનું કરી દીધું છે શરૂ વાહ તહેવાર પર આવ્યું તો પીળથી જાગવું પડે ને થોડું કા એમ કે તો ચાલો બધા મિત્રો ચા પીવા ભાઈને લઈને જાય છે અને નેન શું જવું આમ જવું આમ ક્રમડી ચારમાં ભલામણ એ લે કેમ એમ છું લ્યા એને છે કલાક અહીંયા ભાઈ ચાલા પણ છે ને અમે કહેતા હું એવું છું ઘરે ભાઈ શાક વાળો શાક વેચે જોખે ને હું એવું છું ઘરે એવું છે યાર તો હવે પછી અમે છે ને અહીંયા સાહિત્ય શરૂ કરી દીધું આવડે ને અહીંયા તો બે બેન થઈ ગયું છે તૈયાર અને ધનજીભાઈ તૈયાર થઈ જશે કૃષ્ણ તૈયાર થઈ જશે આવડા બે બેનું છે ને આજમાં જાય છે આવલ ફૂઈના ઘરે કા લે એસકો ખાવા જાય ભૂખ લાગે ખાઈ લેવાનું આ તાણે છે સાઈસ તાણતી નથી તણાય છે ને હો લેટ થી તણાય પેલા આખે તાણતા ખબર છે ને જઈએ હવે તો અને આને થઈ ગયું ઉતવાળ તો ગાયગા ભાજી કા ભાગું ભાજી જાને તો જો એક એકમાં કેટલા 1 2 3 4 5 6 કાકા કી ચાલો રાજ મિત્રો ફાઇનલી અમે છે ને તો ચાલે પૂકી ગયા ગામમાં પૂકા થઈ ગયા આમ યાર કેટલા બધા મે ડાયલા 6 જણા થઈ ઓલી ફરી 5 હતા રાત્રે 6 બોલો જેમ મને વધતા જાય દાડાથી મારો બેટો મારે હું કરું કો લ્યો હો લે હામે જે હંદાય ઈ પાકું છે તો ચાલો રહી છે ઓલવેના ઘરે હવે ઓ આય બાબા ઓડાયવા ફાઇનલી છે ને સંજય નિહાળ વિયો જો આમ જો હવે ફીના ઘરે આ હંદાય એ આવજો નેનચો આમ જો હાન નો લેવાયો બટા હ હાન નો જાવ આવું ને આવું હું ઘરે આવું હાલો આવું આવું ચાલો એ આ મારશે ઓ ધાન રાખજો લ્યા પાડી બેહે પાડી કઈ તલ આવે છે આમાં લેવા છોકરાને નેનસીને લઈ જાતો એટલે બી હો બેહુસી બહુ એ અહીંયા રહેવા તો આવી અહીંયા જ રહેવાનું છે તારે આખો દી હો રેવો ને હાલ તો પપ્પા લઈ રહ્યા કા કવલ બેન તો બેઠા હતી ખુડી છે તો બેઠા એ ખટ્ટા સાબન કે ખટ્ટા મેં તને બોલાવી એમની મેં તને કાંઈ પૂછ્યું એમની મેં તને કાંઈ પણ કીધું લે વાહ હા બોલે ભ્યા બોલા બડા હોશિયાર છે બોલો કન્ટિન્યુ સાબની જે સા પીવા મળ્યો હું ને આમ જો ઓલી બે બેનું તો આમ રમવા મળ્યું એ નેન સુધી ગયેલા પાણી પીવે બોલો કૃષ્ણ તો આમ જાય એને તો કઈ નવું નહીં લાગે રીધા કેમ લાગે રીધા તો ચાલો હું ચા પીને હું ભાગું એ બે બેનું અહીંયા રાખવાનું સેવાય આજમાં હવે તો તઈને ભરું રમવા મળ્યા છે ને હવે હે હાલે નેન શું તમે અહીંયા રમજો હું જાઉં બાય બાય ટાટા કીજો ખાન નો લેવા આવ્યો લગભગ છે ને પહેલી વખત રહી ગયું બોલો આમ પહેલી વખત રહી ગયું ને પહેલી વખત મેં મેક્યું આવી રીતે આમ તો ચાલો હું જાઉં છું ઘરે એટલે હું છે ને ગામમાં લેવી આવ્યો મિત્રો ને હવે હું ગામમાં લાવી ગયો અને જમવા બેસી ગયો આમ જોઉં આજ મેં પહેલી વખત ઘણા વર્ષો પછી શાહી આવી ગઈ ઊંધિયાનું શાક છે ઘઉંના રોટલા બાજરાના રોટલા તારે કેવા ખાન છે શાક સડીએ પછી એનો આસન ડુસરનું માસેલિયું છે માસેલિયું છે કે બીજું કઈ લ્યો તો ચાલો જમી લઈ સુઈ જાવ ભાઈ મારો ભાઈ બહુ ડાયો છે હું હિસકો નાખું છું ઓલા પણ જમે છે અને બહુ ડાયો છે તો હોઈ જાઉં હું હિસકો નાખું ને એટલે કે જાગે છે પણ રોતો નથી એમ છે નકર રોતો હો હમણાં હો આમ જો રોવે નહીં હો છોકરા આપણી પાસે મને રમાડવા રાખો બોલ રાખો લે હા જો પડી આગળ રોતો પણ સાનો રહી ગયો કે રહી જશે સાનો તો પછી મસ્ત મજાનો ટાઢો પર થઈ જશે ને આજમાં મારો ભાઈ તડકો પડ્યો હોય મારા બાપ તમને કોઈને ન કહેવાય એટલે તડકો પડ્યો ને અમારે તો સા બની ગઈ છે તડકો કેટલે એ હા હું લઈ ઓ બાપા નાનું ભાઈ અને અમારે તો સા બની ગઈ છે તો મિત્રો સા પીવાની છે છોડી જતી સા પી લઈ અને આમ જોવો મીંદડા પાડેલા કેટલા કેવા મીંદડા
લાય આ મુકેશભાઈ લાઈવ છે અત્યારે દેવાંશી કાવ્યની ધમાલ. અને આમ જુઓ મારું બેટું મીંદડું લાઈ જોવે હે. વાહ ભાઈ વાહ. જો આ ચેનલને બધા સપોર્ટ કરો. એલા પણ ઈલા મારો ભાઈ એ ગજબ જુઓ તો ખરા. દેવાંશી કાવ્યની ધમાલ હવે મને ભૂલાઈ ગયું હું હવે હું કહી દઉં ફોકસ નથી થતું. દેવાંશી કાવ્યની ધમાલને લાઈવ દરરોજ 3 વાગે લાઈવ કરે. લાઈવમાં આવજો આમ જુઓ મજા આવે દુનિયાની મજા આવે કા બહુ મજા આવતી છે તો લે એને કો અહીંયા આવે તાવ એવું છે. એ અલબેન રેબિકીમાં સાદી દે. ચાલો તો અમે હવે સા પી લઈએ. તમારે પીવા છે? અમને પિતા અમે તો પીએ ને તો અમે પી લઈએ. કાનીન શું એલા એ આમ જો આજમાં કઈ કેમેરામાં ફોકસ જ નથી થતો. એટલો તડકો કે કોઈને કહેવાનું કઈ થતું નથી કેટલો તડકો છે એ બરોબર એ દુનિયાનું છે ને. ચાલો મિત્રો સા પી લઈ જલ્દી ફટાફટ. તો હું હવે જાઉં છું મિત્રો ફાઇનલી ત્યાં નિશાળિયા લેવા ગામમાં જાઉં છું. પછી અમારી માર્કેટમાં જાય અને કદાચ ને આજ બુધવાર છે ને તો ગુજરી છે તો હું તે વસ્તુ લેવાનો છું અને કાંઈક લઈ તો ખરો તો હું જાય તો બધા બિના રહેજો ને અમારા ગામની માર્કેટ તમને પાછો આજમાં દેખાડી દઉં. કેમ કે ઘણા સમય થઈ ગયો ને તે દિવસની દેખાડી નહીં હોય તો આજ પછી દેખાડી દઉં. મોજ કરો અને ચાલો બિના રહેજો તો હું જાઉં જલ્દી ગામમાં. તો ફાઇનલી હું ગામમાં પૂગી જઉં છું, માર્કેટમાં પૂગી જઉં છું. આમ જો અમે ડુંગળી અમે વાટતા તે દોને એક દોસ્તાર જૂનો મારો બની ગયેલા ભાઈબંધ જરો આજમાં પાવા ભેગો થઈ ગયો કા. વાહ ભાઈ વાહ. હા તારે સારું છે ને? વાહ ભાઈ વાહ તારે સારું તો બધાને સારું. આમ જોવો યાર અમારા આજ માર્કેટમાં તો આજ મારો ભાઈ ગજબની ટ્રાફિક છે દુનિયાની. આમ જોવો તમે યાર ઘણા બધા માણસ છે, હજારોની સંખ્યામાં વસ્તુઓ લેવા આવી ગયેલા છે. અમારે આજમાં શું છે? આજમાં શું કહેવાય? બુધવાર છેલ્લા તે ગુજરી કહેવાય ને, ગુજરી ભરાણેલી છે બુધવારે. તો દર બુધવારે ગુજરી હોય તો મારા વાલા જેને જે લેવું એ આવજો અમારા ગામમાં મળે. અને હું મળે એ હું દેખાડું. ચપલા બૂટ ભંગારની બરોબર નહીં આપતા હોય, પૈસા હોય તો આપે, નકર કોઈ મારો બાપા કઈ આપે નહીં. હા એમ હા વાહ ભાઈ વાહ. તો ચાલો હવે ઘરે જઈએ અને જોઈએ એમ શું મળે શું નહીં એમ. બરાબર ને? બરાબર કેલા તું આવીને મારી ઓ બાપા રે મારો દોસ્તાર છે ને મારે હારે આવી છે ને મારો ભાઈ કોણ આવે અત્યારે ખરા ટકે હાલ જઈએ. તો મિત્રો ફાઇનલી રતાળો બટાટા નામ બહુ કોથમરી મરસન એટલી ટ્રાફિક દુનિયાની ટ્રાફિક છે આજમાં. આવડા નહીં ઉપડી જાય હવે. ફાઇનલી મિત્રો સપલા છે ને નવા તમારે જેવા કલરના જોતા હોય એવા કલરના સપલા લઈ જાઓ. દર બુધવારે મળે. સપલા લઈને આવો ને ખેલે લાવો ને તમે ખેલે ભાઈ દર બુધવારે માર્કેટની અંદર હોય છે. પછી આમ જઈ ઘણું પેલા મારે 10 રૂપિયા વખત બાકી થઈ દેવાના છે આવડા. નો ભાઈ સાચી વાત છે. 10 રૂપિયા હું બાકી રખાવું પૈસા મારા વાલા. આમ જોવો તમે રૂબીન બાટી બોલે 10 રૂપિયા કોને દેવાના છે મારા કહું? આવડાના ઘરના દેવાના છે એવું છે જોરુભાઈ ના એના. તો આવી રીતનું બધું છે ને. આમ જો મારો દોસ્તાર પાવ સપલા લેવા પૂગી જાય બોલ. પછી અહીંયા હોલસેલ કટલેરી મળે બધી. અહીંયા કપડાં મળે. ટી-શર્ટ બીશર્ટ જોરદાર છે મારા વાલા. જેને જીતું તો લઈ જાઓ કાંઈ કામ. જો એક દિનની હોય ગુજરી અહીંયા અમારે બાટે. આ નવા છે પાછા જૂના નથી. સેકન્ડ માલ નહીં નવો માલ છે ને બાટે નવા હે નવા અને સારા ને સસ્તા લઈ જાવ. જેને જોતા ને જલ્દી ભાઈ પછી કહેતા નહીં. અહીંયા કેટલે રે ભાઈ ના હું ન જાઉં અત્યારે. પછી અહીંયા છે સપલા બાકી તો એ આપી દીધા ને. મેં એક મસ્ત મજાની ચાકુ લીધી જોરદાર એમ ચાકુ છે જોરદાર મળી જોરદાર મસ્ત લીધી. સીતારામભાઈ સારું. અને અહીંયા જો બધું કઠોળ છે જેને જે લેવું હોય. ખજૂર બજૂર બધું મળે. ભૂંગળા આમ જો ધબધબાટી જેને જે લેવું હોય. રતાળું ડોડાન હોય મારો ભાઈ. કેટલું મળે આપણા ગામમાં કાંતિભાઈ? બહુ મળે ભાઈ. તો પછી ધોમ મળે. જેને જે લેવું હોય અનલિમિટેડ. મારે તો ઘીંડા લેવાનું છે. હું એક વખત પૂછી પણ કોઈ આપ્યા નહીં. હવે અહીંયા માઇન્ડ છે ને ઘીંડા લેવા એમ પીગો બોલો મિત્રો. ફાઇનલી એલા સાકુ ખિસ્સામાંથી તો એ નહોતી ને અમારે છે ને નાજામાં મને પાડવાના ખેલા આજમાં. એટલે કે આવડા હશે કે આ જે આ બાબા દેખાય ને પાછળ જરા આવડા કાંઈક મળી કાંઈક મને આપશે એવું લાગે. ડોડા હારા છે કે તરબૂચ સારું છે? હાલો ઈ કહો. તરબૂચ સારું છે ને ડોડા હારા બે છે. તું કઈ આપો અને મારો બેટા વેસવું એટલે એમ નહીં ભાઈ. સારું બ્રાન્ડ વસ્તુ હોય આપો મને. 1 કિલો સફરજન આપી જાય તો શું ભાવ છે સફરજન? સફરજન 180 ના કિલો આપી દો. હવે મિત્રો ફાઇનલી તરબૂચ લઉં કે મકાઈ લઉં? આ મકાઈ લઈ તો શું કરવું મારે? હું હલવાનો હાઈકડી હલવાનો. એ આ બદલાવ હોય બા. હા તો ખા બાપા સારું લેવાનું. હું કેવું પૈસા દઈએ હા એ બરોબર છે. થોડાક નાખો મસ્ત. અમારે અઠવાડિયું પડે. હાલો આ 200 ને
એ એકો ને 90 રૂપિયાના ચા 230 ના થાય 100 ગ્રામ કેટલાનું થાય 200 રૂપિયાનો કિલો હોય તો 20 રૂપિયાનું 20 નું થાય 100 ગ્રામ 200 કિલો હોય તો કેટલા થાય છેત્રી જાત મને બોલો સારું ચોક્કસ મને ખબર પડે હું મહિલા વેચું એટલે ખબર પડે નાકા મારો ભાઈ 150 ગ્રામ છે એમ કે ઓલો તો 205 નું 205 નું શું ભાઈ બરોબર 200 રૂપિયા મળે હવ એ ભાઈ 200 રૂપિયા મળશે તમે ખોટા ખોટા હા કરો હાલો હવે આ કે આ ભાઈ આપી જો ને તરબૂચ બે આપી જો લાલભાઈ આટો કોઈ લઈ જો કોઈ લજ્જુ નહીં લાલભાઈ ડોડા દેવાનું છે કાંઈ ડોડા લેવાનું તો ફોન મારે કરી લાલભાઈ ફોન કરી કે ડોડા ના આમાં મોકલો એમ કે મારે તો પુગાડવું કેમ તમે હારા તો મારે પછી પુગાડવું કેમ મિત્રો યાર મિત્રોમાં મારો ભાઈ હું ખાઈ ગયો છું માંડ ને આજમાં માણા વસૂટી પડા ગજબ એટલે કે બહુ માણા હતા આજમાં ગમે ને એમ હોય કપામેલી અંદર વૈયા વાલે છે એટલે હવે છે ને થોડી ટ્રાફિક વધારે રહે અને હવે હું જાઉં છું ઘંટીએ જવાનું છે દણું બણું લેવાનું છે ને પછી પાછો બવાટી જાય ઘરે અને હવે દુકાન આવી જશું કંઈક લઈ લાવું ને અહીં દણું લીધું તો આ દણું દળા કે વણો હા હવે તો અહીંયા દણું નાખી દીધું ને હવે હું ભાગવાનું શું કહે પણ હવે કંઈક આ ખજૂર ડાળિયા કંઈક મગ આસો ડૂસો કાંઈક તો લેવું જોશે કે નહીં મારે તો અમે શું લેવાય તેમ કહો ખજૂર જો એ વાત સાચી છે તો આ ખજૂર લેવો એટલે આ ખજૂર સારો છે એવું લાગે હોવાનું છૂટો છે હાલો ને આ લીલી કેમ લાગે મિત્રો મસ્ત હા લીલી વાલો તો આપણે આ ખજૂર લીધો આ તીખી કાબુલી કહેવાય કે ડાળિયા એ લીધા પછી સ્પેશિયલ કાયદેસરના ડાળિયા એ જોખમ શરૂ છે જો આ છે મમરા લીધેલા મમરા શું કરવા છે બોલો આ મારા પપ્પાએ મગાવ્યા તો લઈ જવું પડે એ વસ્તુ મેં લઈ લીધી છે ને હવે હું જઈ રહ્યો છું ઘરે એટલે કે જવું પડે ને ઘરે